રાજ્યમાં 7 દિવસ ઠંડીનું જોર યથાવત રહેવાની આગાહી। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન રહી શકે છે 13 ડિગ્રી। ટેકાના ભાવે મગફળીની ખરીદી ઝડપી થાય તે માટે સૂચના આપ્યાનો કૃષિ મંત્રીનો દાવ। રાઘવજી પટેલે કહ્યું, ધીમી ગતિએ ખરીદીની ફરિયાદ મળશે તો તાત્કાલિક થશે કાર્યવાહી। ક્યાંય જો ધીમી ખરીદીની ફરિયાદ હશે તો અમે તાબડતોબ જે ઝડપી ખરીદી થાય એના માટેની કાર્યવાહી કરશું। ગીર સોમનાથના કોડીનારમાં અડવી ડોસાળા રોડ પર દબાણો પર ફરી વળ્યું બુલડોઝર। મુખ્ય રસ્તા ઉપરના દબાણો પણ હટાવાયા। સત્તાધારના મહંત પર આરોપને લઈ વિસાવદર પોલીસે લીધું નીતિન ચાવડાનું નિવેદન। તો મહંત વિજય બાપુના સમર્થનમાં આવ્યા ખાખી મઢીના મહંત સુખરામદાસ બાપુ। બંધારણ પર ચર્ચા સમયે લોકસભામાં પ્રથમ સંબોધનથી પ્રિયંકા ગાંધીના સરકાર પર પ્રહાર। કહ્યું, દેશમાં આવો માહોલ અંગ્રેજોના સમયે હતો।